હું રાજેન્દ્રસિંહ ચાવડા ગાંધીનગર બાર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું। અમે છેલ્લા 4-5 મહિનાથી માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને અમારા પ્રશ્નો બાબતે ઘણીવાર રજૂઆત કરી। તે રજૂઆતમાં મુખ્યત્વે ટેબલોની વ્યવસ્થા, આવી 45 ડિગ્રી ગરમીમાં પણ તેઓએ વકીલો માટે શેડની વ્યવસ્થા નથી। વકીલો ખુલ્લામાં ટેબલ લઈને ગરમીમાં બેસે છે, તો આ માટે અમને ઘણીવાર રજૂઆત કરી કે ભાઈ અમને શેડ અમારા ખર્ચે બનાવવા દો, તેમ છતાં પણ એમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો નથી। વકીલોને બેસવાની વ્યવસ્થા નથી અને ગાડીઓ માટે શેડની વ્યવસ્થા કરેલી છે। બીજું પાણી માટે કે અમે પાણીના કુલર મુકાવવા માટે પણ રજૂઆત કરી, તો પણ તેની પણ કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવેલો નથી। જેથી આ તમામ મુદ્દે ટેબલોની વ્યવસ્થા, સાહેબના વર્તન બાબતે, આ બાબતે ઘણી બધી રજૂઆતો અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને કરેલી, તેમ છતાં તેનો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આવેલો નહીં। જેથી અમે ગાંધીનગર બાર એસોસિએશન દ્વારા જનરલ મિટિંગ બોલાવવામાં આવેલી અને જનરલ મિટિંગમાં નક્કી થયા મુજબ સૌએ સાથે મળી અને અસહકારની લડત ચાલુ કરવી એવું નક્કી કરેલું। જેથી અમે સૌ સાથે વકીલ મિત્રો મળી અને અસહકારની લડત ચાલુ કરેલી છે। તેમાં અમને ગુજરાત રાજ્યના ઘણા બધા વિવિધ બાર એસોસિએશનોમાંથી અમને સમર્થન મળી રહ્યું છે। લેખિત પણ સમર્થન આવે છે અને ફોન પણ આવી રહ્યા છે।